વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. સુરતથી સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા હરિધ્યાન સ્મૃતિ ભવન ગંગાધારા પલસાણા ખાતે 1/4/2005 પહેલા જોડાયેલ શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવેશ થતા આભાર સન્માન કાર્યક્રમ તથા શિક્ષકોના જીપીએફ ખાતા ખોલાવવાની કાર્યશાળા રાખવામાં આવી હતી, જેમાં સુરત જિલ્લાના તમામ તાલુકામાંથી 900 જેટલા જીપીએફ યોજનાનો લાભ મેળવનાર શિક્ષકો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આયોજિત કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી શ્રી જયમીનભાઈ પટેલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષકના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, મહામંત્રી શ્રી અરવિંદભાઈ ચૌધરી, સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલ, સુરત જિલ્લા ઇન્ચાર્જ ડીપીઈઓ ડોક્ટર અરુણ અગ્રવાલ, બીઆરસી શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જિલ્લા સંઘના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, અરવિંદભાઈ ચૌધરી, સંઘના તમામ હોદ્દેદારો, તાલુકા ઘટક સંઘના પ્રમુખ અને મંત્રી દ્વારા રાજ્ય સંઘના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી શ્રી જમીનભાઈ પટેલનું 2005 પહેલાના શિક્ષકોને જૂની પેન્શન યોજનાના લાભ આપવા બદલ સન્માન કરવામાં આવેલ તેમજ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો. દિગ્વિજયસિંહ જાડેજા, કિરીટભાઈ પટેલ, જયમીન પટેલે રાજ્ય સંઘે શિક્ષકો માટે જે કામો કર્યા છે તેની વાત કરી હતી. ત્યારબાદ ઉપસ્થિત તમામ શિક્ષકોના સીપીએફમાંથી જીપીએફ ખાતા ખોલાવવા બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી. ઉપસ્થિત દરેક શિક્ષકોને ખૂબ જ સુંદર સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષકના હોદ્દેદારો, પલાસણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ હતું. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.